તમારે વિઝા આવે ગયા છે? રોકાઈ જાવ ને થોડાક દી. એ નો થાય, રોકાઈ જાય. હાલો બધાને સા પીવો હોય તો. તે બનાવ્યો? તે બનાવ્યો? આજા બાપાએ બનાવ્યો. આજા થોડો છે ને. આજા બાપા સ્પેશિયલ છે. ઓ ભગવાન ઉભરાણો. હા કામ કાનન દીવા હાલે. હાલો બધા દીવા કરો. બધા કેમ અલગ અલગ લાગે. શિયાળ વરા બધાને સકલું બદલાઈ ગયું પણ. હલો, વેકેશન પૂરું થઈ ગયું. કાલે તો નિહારી જવામાં ગંગા ને જમના ને કઈ કઈ નદી આવી છે. અટાણે તો બોલાતું નથી એવું. અવાજ નથી નીકળતો અટાણે. કઈ બોલતું નથી. વાંધો ન બધા ભણવા જાય. તમે તો 3 દી તોય મળ્યું ભણવા જાય. નિહાર ખોલી એની 3 દી છે. આ શાંતિ થઈ કે આને કામ કરાવું એ મનમાં હાલે માં નહીં ગો રોકાઈ જા ને. રોકાઈ જા મારી દીકરી. આવતો અઠવાડિયે જાય હું. હવે હા શું રોકાઈ જા. આવતો અઠવાડિયે જજે. રોકાઈ જા. પરિચય રોકાવું કે ભણવા જાઉં? હા જો અમે આવ્યા ધૂળ ભરવા. કોથરી નું લેવી માં વ્હાઈટ કોઈ નું લેવી. તારા હગા કાંટા હે આમાં જોઈજે. લાંબા ઓળન કાંટા છે. વ્હાઈટ કોકા લઈ આવા કે હું ક્યાં કહે ને આ વંડી પર મૂકે ને ઠેકાડેલી ભરે ને ઓલી કો જાવું નહીં ભરાઈ જાય તો લઈ લીધું માથે. અને મેં કીધું આ છે આખું ફરે નવાનું ને મેં મારો શોર્ટકટ ત્યાં તુર્યું આવી. શોર્ટકટ જેવો તુર્યું દેખાય આમાં તે આથી વંડી ઠેકાડે હે આંગણવાડીની માથે તગારું લઈને મેં કીધું નાખી આવ્યા. પેલા હે ને ઝાડવા વાવવા હોય તો હેલા ને બહુ મહેનત કરવી પડે હે. હા સીતારામ. સીતારામ. રામ રામ બોલા ભાઈ. રામ 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 રામ. સાવ ઉભરાઈ જશે. આ કોલું કા ગેસ નું એ ઉભરાયો સા લા સાફ કરી નાગડે મેળવી. ઓકે હાલો તો રોટલી ચા નો નાસ્તો કરી લઈએ. આ ગૌ સાય થઈ ગઈ. અમારી ગુડ મોર્નિંગ થયા છે. જરાક મોડું થઈ ગયું. જરાક નહીં વધારે મોડું. 10 વાગે કા 10 કઈ માં ઉઠાડી નહીં 10 વાગ્યા તે આપણે ઉઠી કરતી હતી. હાલો બેરો કરો. હા ઝાડો ચાલો વાવી લીધો, બાથરૂમ ધોઈ લીધું, સંડાસનો ટાંકો ભરી લીધો, ખાટલે ઠામ ચડાવી લીધા, સાય મેળ લીધી, સાય ફેગર, રોટલો કર્યો, સાય વધારી, સાય ફેર લીધી, પછી લોટ બાંધ્યો, ભાઈ ઉઠાડા. હવે ઉઠાડા ખરી. આ મજા માને ખેર હોય. હાહરે હોય તો હાહુ એટલું કરે કઈ ન કરે. તો ઉઠાડે ન ઉઠાડે બીજા કહે કે ભાઈ તમે ઘર ભેગા થાવ. અમારે કઈ કામ નથી તમારું. એ રોટલી થઈ ગઈ, એ ઉઠાડા. નકર તો જેનું કોઈ ન ઉઠાડે. તો હાલો નાસ્તો કરી લઈએ. કાયમ કા પંખો ગિરેગ હોય. કાયમ તો નહીં પણ 7-8 દી તો લખવું પડે ને. એક તો ધોરા કલર નું લેવાય કોઈ દી. ધોરા કલર લઈએ ને તો જો આ હાલત થઈ 8-10 દી થઈ તો પંખો હા બળબો થઈ જાય. વગેરે શક્તિઓ એટલે પછી હે 7-8 દી રોહાના ખાવ. જો કે એટલો કઈ નતો તે મેલો પણ મને મગજમાં કીડો હોય. લીધું અને મેં કાજલ છોકરી વી ગયું તે ઓસાડું એક મારે બદલવા હતું તો હું ઓસાડું બદલા ને તારતા પંખા લોહા જ વસારે બહુ પછી બહુ થઈ ગવી ને તો વસારે એકાદ વાસ મારી દેવાનો. પાછા અમારે ને પંખા હેઠા હે એટલે ઘોડા વગરના બેડ ઉપરથી પૂગે જવાય. અમુક ને ઊંચા હોય ને બસ ઘોડા ઉતારવો પડતો હોય તો કદાચ નહીં મેળવતો હોય. જોઈએ આ પડજો તબા તબી કામની બોલે 5 પંખા લોવાના અમારે. આ ગામ ભગરી ભીનું માખણ નીકળે. ભોગળી ભીનું માખણ નીકળે બે. ભગરી ભીનું માખણ બોકરું ભરાઈ ગયું. નથી લાગે બાપા. કઈ કાઢ્યું હે માખણ કાઢ્યું. હા તે કાઢે જ લે ને માખણ. એ ગરમ માખણ નથી આમાં એટલું સહી છે ને માખણ ને કરી નાખીએ. તો આ રવાઈ છે ને અમારે ભીહું ને ગાયું ને ઉથ્યું ને તેદુની છે મોટી રવાઈ. વટાણ તેવડી રવાઈનું કામ કરું તો તેદુને અમારે એવડી મોટી રવાઈ છે.
ને મિક્સર કાં મિક્સર બ્લેન્ડર નતું હમણાં એ મારી માં પેલું કરતી ઘીમાંથી પનીર ને પનીરમાંથી ઘી તે દોહે ને તોડે નાખ્યું મતલબ કે ખોટકાઈ ગયું અમુક કરવા આપ્યું હતું તો એ હે ને મેં ઇઝરાયલથી લેવી હતી તો એવી હામું ન થાય. એક તો વિદેશની વસ્તુઓ હમી ન થાય એ એકતા પછી ટૂંકમાં વિદેશમાંથી કઈ ઇલેક્ટ્રિક વસ્તુ ન લે આ હમી જ નથી થતી. હા મોકલેલું હતી જો મેં હે ને અહીં એસનું ટીવી મોકલ્યું હતું પાર્સલમાં નવું લઈને ટૂંકમાં ના સેલમાં ટીવી આવતું હતું અહીં નું સેલમાં આવતું હતું તો મેં લઈ લીધું. અરે ટીવી લેવા બહુ મહા મુસીબતથી ઘેર પુગાડ્યું નથી ઘેરથી પછી 100 સેકલનું ધૂમું લઈને એમાં વીટોર્યું હરખું પાછું પેકિંગ કર્યું પછી પોસ્ટ ઓફિસે મહા મુસીબતથી લગા નાથી પાર્સલ કર્યું ને બહુ એને વાહે હેરાન થઈ હતી પણ અનફોર્ચ્યુનેટલી તોય એ હાજુ ન પીગયું તૂટે ગો ખૂણો પછી એ પણ આહું નથી એના પેરપાટી કે આનો મળે કે તો આને પછી પેરપાટી કે ભાર્ગવભાઈ ને પૂછ્યું તો કે આહમો ન થઈ ગઈ સર્કિટ વહી ગઈ તો હવે એ ઘર જમાઈ પડ્યું હવે નવો બ્લેન્ડરને ખર્ચો કરવો પડી એક દી મેં કહ્યું જઈએ તો લઈ આવીએ વટાણે સવાય લેવાય ની વિદેશની વસ્તુ આ હમું થાય નહીં હું લેવાય પેટતા ન બને ઉપાડી તા નીકળી પછી કેટલી ઉપાડી એ જોવાનું જીવ બારવાનું પછી કે આવો એવડી મોંઘી વસ્તુ ભટકાઈ ગઈ. હાલો તો મેં પંખા લોહા નાખ્યા બધા પાછી 5 ઓસાળું બહુ કાઢ્યા બધા ઓસાળું નાખી દઈએ ધોવા પછી બીજા ઓસાળું બદલાવે ને ત્યાં પછી પોતા મોટા ભેગી થઈ ગઈ પછી હંજાર પોતા કરી લઈએ. આ ઓસાળ હે ને પોરી થઈ લીધો તો દુકાનનું નામ તમારીમાં ભૂલે ગઈ હાડા શેરહીનો જ આવ્યો હતો 5 વર્ષ તો થઈ ગયા હે 5-6 વર્ષ જેવું એવો ને એવો પાથરીએ ને ધૂણી નવો થાય ધૂણી નવો નેતામાં રૂસડું થતું નેતાનો કલર ગો કે ન પારસીની જરૂર કે નહીં કંઈ એવો રૂપારું નીકળ્યો કાપડ હવે આવા પાસે જડતા જ નથી. આ ઓસાડી હે ને એના ભેગો લીધો તો જો આપણ આ એના ભેગો જ લીધો હે ઓસાડ ને આ અમારે ટૂંકમાં હે ને આ એવો ટૂંકમાં ટેકો આ પછીના જો આ બેડ અમારે વનરા જેટલી ગમશે ઘૂમે ને કે વાત ન પૂછો જો આમાંથી ખાલી અમુક દોરા નીકળ્યા પણ એને કોઈ વાક ને તેવી ટૂંકમાં આનામાંથી બહુ ભળિયાહો બહુ છે ટૂંકમાં બહુ ભળિયાહો છે પણ કલર કે રૂસી હજી ક્યાંય નથી થઈ હવે આ માયલું કાપડ કાં પાછું ગોતું જ નથી ખબર પડતી એવો મસ્તીના નીકળ્યા બે સાલ કે પેટ ઠારે ને આપણે પાત્ર થઈ ગયા પૈસા દઈને પણ એ બહુ અસલ નીકળ્યા. આના પછી અમે જેટલા ઓસાડા આ બેડી લીધા ને તૂટે જ ગા લ્યો આ વઘાર તો તું ભીંડાનું શાક ને ગેસ વયો ગો મારી માં કે પેલા નોરતાની બદલાવી બધા ભૂલતા જો હે કેટલું આવેલું હોય જો કે ગેસ તો સારો આવે કારણ કે અમારે બધો ગેસ ઉપર જ પડી જાય હોય ને હમણાં પાછું વેકેશન કરવા બે છોકરીઓ આવું છું એટલે વધારે ઓલું થઈ ગેસ લો કહું બાટલો વાર ટ્રાન્સફર થાય હવે ધીમે મેં જોયું ને કે બંડલો આ 3 ફેરા બંડલ બગડે બહુ મારે આ સોલો સ્પેશિયલી હું લઈ આવી મારી મા માટે કે એની બહેને રસોઈ કરવામાં કામ આવે પણ અમારા બારણા પવન જ એટલો હોય ત્યાંનું બિચાર મોજ ને રાખતું આ ગેસ છે ને એટલો મસ્તીનો હે આ સ્ટીલનો હે પણ બહુ હેવી છે અહીં ઉપર તો એટલું હેવી મટીરિયલ છે ને એક જ આખું પતરું ઘટકમાં ક્યાંય ઓલું ને જુઓ સપાટી આખું પતરું છે ને બહુ આમ યુનિક લાગ્યો તો મને એટલે મજબૂત થઈ એ જાણીનું લઈ આવી હતી તે મારી મામાને ખીચકાની કે એક ગેસની જરૂર હતી ને બે લઈને આવી બે લાવવાનો પાછો એટલો વજનવાળો છે એટલે સ્ટીલનો જે નોર્મલી ગેસ આવે ને એવો નથી બહુ વજનવાળો હોય મારા બાટલો બદલાવો ટ્રીકી છે બહુ અંદર નાખવો બહુ ઓલું છે મારા છોકરા ભળ્યા હોય એટલો હતો ને છોકરીઓનું વેકેશન ને અંતે અમારે છે ને લાલ કીડીઓનું એવું ઓલું હોય એવો ત્રાસ છે કે વાત ન પૂછો એવો ત્રાસ છે અમારે કોઈ પણ વસ્તુ અમારે શોખ મેળા વગર મૂકો ને એટલે ફૂલ તમારે વાંચવાવાળી જ ન જાય વસ્તુ અને ખાવાની વસ્તુ ગમે એવો હોય ગમે અમે છે ને આ ગેસનો બાટલો રાખીએ બે લોટના ડબ્બા રાખીએ તો અમે રડાવાઈ થયા ને લોટમાં કેડી ચડાઈ ગયું આવે ને બાજુ વટાને ગરવો પડ્યો અમારે આધા જેવું જ ન રહ્યું એટલે ગમે એ વસ્તુ અમારે ટૂંકમાં ગેસનો બાટલો કાઢ્યો ને મરી ગઈ કીડી મેં કીધું વારે પાછો નવો શોખ ચિત્ર દઈએ શેરિંગો હા યાદ થતા ક્ષેત્ર દીધું ગેસના ઓલા મેં ગેસના ઓલા મને કામ ખાવું છે આમાં જતી હોય એટલો ડેલો પડ્યો ડેલામાં ખાવાનું નથી તો ના નથી ખાવું આ ગયું બોલ આ હે ભતો છે કઈ ગેસમાં શોખ મરે મૂકતા અમારે મૂકવો પડે અમારે તો કોઈ પણ વસ્તુ આપણે અહીં 10 મિનિટ તમે રહેવા જાય ક્લાસમાં મૂકી દીધી રામજી હાલો મૂકી દીધું ભમરો મારવા દે સિલિન્ડર સડાવે ને બાટલો ઉપાડ્યો ઉપડે જાય એટલે સિલિન્ડર સડેલું મારા જેવા કોઈને સડાવતા ન આવડતું હોય તો યાદ રાખજો હાલો બાટલો જઈને એટલે અડધી કલાક બગડે
એમાં જો આ બાપ દીકરો હાજર ન હોય ને તો મારી દીકરી ફાફા જ મારીએ એટલે ફિટ થઈ જાય પણ ટૂંકમાં મેળવવાનું હોય ને પછી અહીં સડાવવો પડે ને નથી મેળવતો અમારે બરે જાય એમાં પીંડા વાગે બહુ હવા એક ને એવું ઘરમાંથી નીકળી થઈ એવું કરી લઈએ બપોરા તો લાગે હે ને કે ઘરનું કામ આજે ખેતરનું કામ સારું કરે દેખાય તો ખરી કે ખેતરમાં ઘરમાં આખો દિવસ નવી ન થાય ને પાછળ થાય કે તમારે કામ હોય બે માં દીકરી થાય ઘરમાં પણ ઘરમાં એ નવી ન થઈ હલો ખાઈ નાખીએ ને હળદર હે ને ક્યાંય ભાવવાની કીજો લીલી મને છે ને ફ્રેશ હળદર હમણાં વિન્ટર આવ્યો બતાવે ને મને એવી ભાવે ખાવા ભેગી ચાલો ખાઈ નાખીએ બપોરા કરી નાખીએ મારે કરવી કંકાવટી શોખી એમાં છે ને આ કંકાવટીમાં ઘી વાળો કંકુ કરાય જ નહીં પાણી વાળો કરે જ ન ખાય દિવાળીમાં કર્યો મેં તો પાછા થેગોતી તુલસી તડકે મૂકી હતી ઘી વગેરે તા ખરી પેલા ધૂળમાં કોરી કરી ના ઓછું પડવું હોય તો પડે જાય ડખો તુલસીમાં ને મારે ટેન્શન લાકડી હતી ઓલું શોખી આવું થઈ જાય ફૂક સડે કોરી ધૂળ હોય તો થાય આમાં નહીં થાય લગભગ તો કામ નહીં મારી વાત સાચી આ કાલે ધૂળ ભરાવી તો નહીં થાય એની હજી પક્ષી કરવાનો ટાઈમ નથી મળ્યો ઓહો બિઝનેસ આમ તો હાલે ને વાત હા તો કેમ ઉનારે ગઈ ઉનાળે ગઈ કે યાદ કરતું લાગે બાપા મારું મન કોક યાદ કરે યાદ કરે કોણ યાદ કરતું આટો દેવા જાય તો આ તો સોટા ગોલી પછી તમે થોડી કેમ કે કોળી જોડી હે તો જાહે ને પણ નહીં જાય માવડી એ વાળી ક્યાં કાઢવું મારે બધા ખાવામાં બાપા પીવડાવ દીધા પણ કોળી ધૂળ હોય તો જ જાય હા કોળી ધૂળ હોય તો જાય નકર ન જાય એવું હાબુ ઇંચી કઈ તો થાય ઈ તો ઘી નાખીને બેઠી તો આવી હે કંકાવટી જોવેલી જો હું આની સોખી સણક રૂપારી ચમકાવે ને તમને દેખાડા પછી હે હું કંઈક પૈદિયો કરે ને સાફ કરી નાખા જો માં ઓકે બેન કરી દીધી ભડકા જેવી રહ્યા હતા કેવી હતી પેલા અડધી પોણી કલાક દેવી પડી હાથું કહાઈ ગયા વારો લઈ ગયો અંદર આ છે ને મેળ નહીં આવતો અહીં અંદર જઈને કે ભીહો ટોણા મારે વાગ્યા ને એ મેળ નો આવ્યો પણ ના હું લેવી હતી ને તે મને એક બે જણાએ કીધું હતું કે તું છેતરાઈ આવી કે ત્રાંબુ ઓલું કહું પિત્તર ને પતરું હોય કે હા જો ઉઠકે લીધી ને તે મને સેટિસ્ફેક્શન થાય ઘણું કે પિત્તર જ છે જો ઓરિજિનલ પિત્તર હોય તો જો ઉજરું થાય ને ઉઠકે તો થાય નકર થાય હા તે સારું લે રૂપારી કંકાવટી હે મારા ભાઈ જો બેહે જાય ઢોલીએ તો કંકુ સાટી કંકો તારી લખી એમાં લખી જો કઈ વનરાજભાઈ નાનો પણ દેહર નહીં જો હાલો તો હે ને લુગડા હોટલ નાખીએ પછી હું નાવાનું તો હજે મારું મુહૂર્ત નતા હું વિડીયો એડિટ કરલા ને પછી બપોર પછીનું બીજા ભાગમાં દેખાડી તો હે ને કોણ કરે હા લુગડા હકેલા ને પછી હે ને વિડીયો એડિટ કરલા ને પછી ઘણું કામ થાય ભાઈ બપોર પછી ને બ્લોગમાં દેખાડીને કે આ બ્લોગ મોટો થાય કાલુનો પાછો હાલે હા બ્લોગ તો તમારા હે ને કંઈ પણ સવાલ જવાબ હોય કંઈ ક્વેશ્ચન હોય ને તો પૂછજો હું આન્સર કરી તમારા કંઈ સજેશન હોય તો કોમેન્ટ વિડીયોમાં કહેજો તો સારું થેન્ક યુ ફોર યોર સપોર્ટ મળીએ પાછા બીજા વિડીયોમાં આવજો સીતારામ